વિધાનસભાની ચૂંટણી ઉપરાંત એક નવો મુદ્દો ખૂબ જ ચર્ચાઈ રહ્યો છે તે છે હાર્ટ એટેકને કારણે મૃત્યુ આંકમાં થતો વધારો અને જેનો સૌથી વધુ કહેર સૌરાષ્ટ્રમાં વર્તાઈ રહ્યો છે। નમસ્કાર, ગુજરાત ભારત ટાઈમ્સ ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર। સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 8 લોકો હાર્ટ એટેકનો ભોગ બન્યા છે, જેમાંથી જામનગરના કલેક્ટર ડીજે શાહને હાર્ટ એટેક આવતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને હાલમાં તેમની સ્થિતિ નરમ જોવા મળી રહી છે। અને બીજી બાજુ રાજકોટમાં 5 લોકો હાર્ટ એટેકને કારણે મૃત્યુ પામ્યા છે, જેમાં 22 વર્ષનો એક યુવક મૃત્યુ પામ્યો છે, જે 2 દિવસ બાદ પોતાના દાંપત્ય જીવનની શરૂઆત કરવાનો હતો અને આપણે હાલ વિચારી ના શકીએ એટલો મોટો દુઃખનો પહાડ તેના પરિવાર ઉપર પડ્યો છે અને જે કન્યા તેની સાથે લગ્ન કરવાની હતી તેની સ્થિતિ ખૂબ જ દયનીય જોવા મળી રહી છે। જો ખરેખર સરકારે હાર્ટ એટેકના કિસ્સાઓનું પ્રમાણ ઓછું કરવું હોય તો હાર્ટ એટેકથી બચવાના કયા ઉપાયો છે તેને લઈને કાઉન્સેલિંગ કેમ્પ યોજવા પડશે અને ખાસ કરીને યુવાનોને માહિતગાર કરવા પડશે કે તંબાકુ, ધૂમ્રપાન અને ફાસ્ટ ફૂડનું સેવન ઓછું કરવાથી હાર્ટ એટેકના કિસ્સાઓનું પ્રમાણ ઓછું થઈ શકે છે। તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો ભારત ટાઈમ્સ ન્યૂઝ।